વડોદરા શહેરના અટલાદરા પાસેથી પસાર થતા એક યુવકને 1 લાખ રૂપિયાના 10 જેટલા ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ રસ્તામાં પડેલા મળી આવ્યા હતા। મ્યુનિસિપલ કમિશનરના નામના ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ હોવાનું ધ્યાને આવતા યુવકે રસ્તા પરથી મળેલ ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ પાલિકામાં જમા કરાવ્યા હતા। મ્યુનિસિપલ કમિશનરના નામના ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ રસ્તા પર કેવી રીતે રઝળતા હતા તેના પર સવાલ પણ ઊભો થયો છે। આ અંગે મિહિર ગજ્જરે કહ્યું કે અટલાદરા પાસેથી જઈ રહ્યો ત્યારે રસ્તાની સાઈડ પરથી 1 લાખ રૂપિયા ઉપરાંતના 10 જેટલા ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ પડેલા જોવા મળ્યા। તેથી કોઈ ખોટી રીતે એનો ઉપયોગ ન કરે એવા હેતુસર તાત્કાલિક પાલિકાની ઓફિસનો સંપર્ક કરી એકાઉન્ટ્સ વિભાગમાં આ ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવ્યા હતા। વધુમાં તેમણે કહ્યું કે અત્યારે મહેનતનું કમાયેલું બચતું નથી તો આ પ્રકારના ખોટા રૂપિયાથી શું મળવાનું હતું, જેથી મેં કોર્પોરેશનનો સંપર્ક કરી અને આ ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવ્યા। આ વિશે કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ કહ્યું કે જાગૃત નાગરિક દ્વારા આ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે। આ ચેક એકાઉન્ટ પે છે ત્યારે તેની તપાસ કરીને યોગ્ય વ્યવસ્થિત સુધી તેને પહોંચાડવા માટે અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવશે। સર, એ હતું કે મને ડીડી ચેક મળ્યા હતા, અટલાદરા બ્રિજ પાસે રસ્તાની સાઈડ ઉપર પડેલા હતા, તો મેં ત્યાંથી કલેક્ટ કરીને કમિશનર સરનો કોન્ટેક્ટ કરીને મિસયુઝ ના થાય એ પ્રમાણે સરને પહોંચાડી દીધા। જેનાથી કોઈ મિસયુઝ ના કરી શકે। અમાઉન્ટ થોડી મોટી હતી એટલે આપણે એને પરત કરી દીધા છે સરને કે એનો કોઈ મિસયુઝ ના કરે। શું કહેશો, કઈ રીતે વિચાર આવ્યો? કેમ કે લોકો પોતાનો સમય વેડફતા નથી આવા કેમ કે આજે કોઈ પણ હોય છે જે ચેક આપતું હોય છે, કોઈ પણ હોય છે જે તે આપણે એક સીધી વસ્તુ છે કે મહેનત કરીને પૈસા કમાઈએ છીએ, બરાબર, ઠીક છે, તો એ પ્રમાણે આપણે કોઈની પણ મહેનતનો રૂપિયો એમને એમ ન લેવાય। એ પ્રમાણે આપણે પરત કરી દીધા કે ભાઈ મહેનતનો પૈસો જ ટકે, બાકી હરામનો પૈસો નથી ટકતો।